શ્રી વલ્લભાધીશ કી गिरिराज श्याम सुंदर श्री महाराणी की जय। श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जजा करें। जय श्री कृष्ण। सत्संग सत्संगनो प्रभाव केवो छे? हरिरायजी सत्संगने ज महत्व आपे, वल्लभे सत्संगने ज महत्व आपे। आ कलयुग में कॉम्प्यूटर युग, मोबाइल युग, नेट युग, गूगल युग, सत्संग युग नहीं। पण घणी वार घणी जग्याए फील थाय के अहींया फेरो सफल थयो। काले पाटण गया। सामान्य रीते कोईपण जग्याए कथा होय के सत्संग होय 4 થી 6 सवा 6 थाय नक्की टाइम, 6:30 तो पूरुं ज करवुं पड़े। कारण के सांजनी रसोई होय ने सांजे पाणी आवतुं होय ने सांजे छोकरा बधाने गळा बंधाणी होय, घरवाळा घरे आवता होय। हवे काले थोड़ुं मोडुं थयुं એટલે 6:15 पूछ्युं। मैं तो ना बेन आटली वारमां थोड़ुं बंद करे। हवे जोवानी वस्तु ए छे के घणी जग्याए जाय ने तो बधा मारी जेवा उंमरवाळा ज होय, दीकरा हो के दीकरी के कामकाज होय એટલે पराणे बेठा होय। काले पहली वार एवुं बन्युं के नाना नाना छोकराओ बेठा, एमां 2-4 तो पाछा पूछे के एनी मम्मी आ कोण छे? इलाबा। कोनी वातो करे छे? कानोडानी। कॉलेज में भणता छोकरा छोकरीओ, एनाथी विशेष दीकरा ने वोवो अने उमरवाळा तो होय। अने बधाय पाछा जे वातो करे, प्रश्न पूछे, सामेवाळा प्रश्न पूछे ने मन तो आवडे ज नहीं, कारण के प्रश्नना जवाब देता वल्लभकुलना आवडे। वल्लभना 108 नाम सर्वोत्तम सूत्रमां तो बाळकोमां आपणे लखीए छीए गोस्वामी 108। तो आ बधा गुण एमनाम होय। पण मैं तो आ जवाब क्यांक सांभळ्या होय बाळकोमां, એટલે હું जवाब દઉં। तो प्रश्न पूछे ने परથી खबर पड़ी जाए के पोपटिયું ज्ञान छे के खरेखर वांचे छे। આપણે અહીંથી એક દાખલો લેવા જેવો છે। ત્યાં નાના નાના ભૂલકારી પાઠશાળા ચાલે। એમાં ઓલો ટેણિયો હતો, મને લાગે કાન નામ હતું। એ તો કૃષ્ણાશ્રય એટલું સરસ બોલે, आश्रयનું પદ એટલું બોલે, गोवर्धन की तरेड़ी वृंदावन में रे। હવે એને સાંજે મારે મેં કીધું હતું કે હું તને આશ્રયનું પતાર ગાવાનું, એટલે બા હું બધું ગાઈશ। હવે સત્સંગમાં જ એટલું મોડું થઈ ગયું 7:30-6 વાગ્યાના બદલે કે પછી બધું ના છૂટકે પેલું કરવું પડે। કાલે પાટણમાં એક વૈષ્ણવ, એ દીકરી 32 વર્ષની, એનું નામ દઉં તો જોડી છે રાધા કૃષ્ણની, નામે બેયને આવ્યા પણ મારે દેવાય નહીં। હવે બધા મળવા આવ્યા એટલે એ આવી મારે સામું જોઈ રાખે। એને મને આમ કેવું હતું પણ એક સંકોચ હતો। પછી બધા આગા પાછા થયા ને એનાથી રહેવાયું નહીં।
હું અંદર હતી, ચા પીવાની બાકી હતી એટલે હું અંદર હતી. ખોળામાં માથું નાખીને જે રડી, ઈલાંટી વલ્લભ આટલો બધો કૃપાળુ છે. આ જો હું બધા પ્રસંગો કહું છું, ઘણાને એવું થાય ઈલાબેન ક્યાંથી કહેતા હશે. હવે આ કાલનો પ્રસંગ તો બધાની હાજરીના જ છે, એટલે પણ હા, શબ્દોના થોડા મઠાયરા હોય. બાકી અંદરે એ લોકોએ જે મેં સત્વ કીધું હોય ને એ જ બધું વ્યક્ત કરું છું. હવે એ કે આંટી મારા ઘરે બધા જ મર્યાદામાં રહે, મેં આવું બધું જોયેલ નહીં. હવે અહીંયા પ્યોર પુષ્ટિ બાળક. હવે મારા સાસુ ગામડે રહે અને અમારો શોરૂમ અહીંયા, એટલે પરણીને આવી એટલે હું રહું અહીંયા. એટલે મારા મિસ્ટરને, હવે એનો મિસ્ટર એ કેવડો ખબર, 34 વર્ષનો. મારા મિસ્ટર 2-4 દી થાય ને તું બધું થોડું ધ્યાન રાખને તો ઠાકોરજી પુષ્ટ કરાવીએ. પણ મને બીક લાગતી હતી કે મેં તો આ બધું જોયું જ નથી, મેં તો આ બધું, અમારા ઘરે કોઈ આવો અનુભવ જ નહીં. પણ એને બધોય, હવે દીકરોય નાનો, 2-4 દી થાય ને એટલે હું એનું મોઢું જોઉં. મને એમ થાય કે કાંઈ નથી માગતા, વગર માગે બધું મને આપે છે. પછી મેં કીધું કે ભાઈ મને આ બધું બહુ, તો કે બા આવશે જ થોડો વખત, હું છું. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. સાંભળજો, અત્યારે બધા બાના કાઢે ને, 32 વર્ષની છોકરી ટાઈમમાં થતી હોય ને, અત્યારે 50 વર્ષથી લોકો મિશ્રી ધરતા હોય છે. આ છોકરીએ આજ્ઞા લીધી 8 યમની સેવાની, હજી પરાકાષ્ઠા. 28 વર્ષે લગ્ન થયા હોય, દીકરો નાનો હોય, 32મા વર્ષે બહારનો છોડી દેવાનો, બહારની ચાય નહીં પીવાની, ઠાકોરજીને ધરાવેલ લેવાની. એનું વર રાજી થઈ ગયા. એ કે આપણે ભાઈ યુગલ સ્વરૂપે બધું બંધ કરી દઈએ. અને થોડો વખત એની બહાર રહ્યા, અને આ છોકરાને બધું આવડે. અત્યારે ઠાકોરજીને 8 યામ, આમ નામ બોલાઈ જાય છે, મને એટલી વાલી લાગી હતી. 8 યામની સેવા. એ કે ઈલાંટી મને કોઈ લૌકિક યાદ નહીં આવતી. મારું પિયર કચ્છ બાજુ છે, મને કોઈ પિયરિયા યાદ નથી આવતા. હવે આ ગ્રંથો, પછી યુટ્યુબમાં તમારો સત્સંગ, બાળકોના સત્સંગ તમે શીખવાડ્યું છે કે અન્ય માર્ગીનું નહીં સાંભળવાનું, નહીં તો દુસ્સગ લાગતા વાર નથી લાગતી. અને પછી ઠાકોરજીમાં વસ્ત્ર હાથે સીવવાના, શ્રૃંગારે હાથે બનાવવાના, સૈયા મંદિરે હાથે. એ કે અમે બે નાના છીએ તો બીજું શું કરી શકીએ ઈલાંટી. મેં તને વંદન કરું દીકરા, કે અમે આટલી ઉંમરે હજી કોક વાર ના છૂટકે સંજોગ એવા બને તો ખાઈ લેતા હશું. અને તમે બે અત્યારે આ ભૌતિક સુખ તમે જો વધુમાં વધુ ખુલતા હોય ને તો રેસ્ટોરન્ટ, નીચે રેસ્ટોરન્ટ હોય અને તમે આવું ખાઓ એટલે ઉપર હોસ્પિટલો હોય. મેક્ઝિમમ હોસ્પિટલો ખુલે છે અને મેક્ઝિમમ વૃદ્ધાશ્રમ. હમણાં ગયા રવિવારે કેમ આપણે ક્યાંકથી આવતા સત્સંગમાં ગયા હતા. હા, ત્યાં અન્નકૂટ હતો. હવે મોડું થઈ ગયું. દરેક હોટલની બહાર એટલી લાઈન. તો આપણી ભેગા એક વૈષ્ણવ હતા, એણે જ કીધું, એ કે જેમ નરેન્દ્ર મોદીને નામે ગાંડા માણસો તરી જાય ને ઊભા હોય ચૂંટણીમાં, એમ કે 3 દીની ટાઢી રોટલી હોય ને ઈલા બેન, એ અમારા સૌરાષ્ટ્રમાં છાશમાં વઘારે.
એ કે અમે તો કડિયા મિસ્ત્રી છીએ, એટલે હું નથી ખાતો, પણ અમારા ઘરે બધાય ખાય, અંદર બધું લસણ ને ડુંગળી બધું નાખે. એ કે 3 દીની ટાઢી રોટલી અહીંયા રેસ્ટોરન્ટ ખોલે, મસાલાથી ભરપૂર, ન ખાધો એવો અનેરો સ્વાદ, અને એના 10 જણા લાઈનમાં ઊભા રહીએ. હવે આપણો સ્વભાવ કેવો છે, અહીંયા જગ્યા નથી મળતી, બાકી જો માખીઓ ઉડે છે એટલે અહીંયા જવાય. હવે આ કોઈએ ખાધું ન હોય, કારણ કે આ સૌરાષ્ટ્રની અત્યારે પીઝાનો યુગ, બર્ગરનો યુગ, એટલે લાંબા લાંબા શું આવે અળસિયાવાળા, હા પાસ્તા કે ઓલા જે એ જે હોય આપણે શું, હા જો હક્કા નૂડલ્સ બાપા, મને તો એ કોઈક લીધે ને મને અળસિયા દેખાય એટલે હું તો દૂર બેસી જાઉં એનાથી ને. તમારે કહેવાના આશયે આવતા હતા તો એકે રેસ્ટોરન્ટ કે હોટલની બહાર બધે ગીરદી રવિવાર હતો વેઇટિંગ. એવા અત્યારે આવા છોકરાઓ 8 યામની સેવા કરે અને બહારનું પાણી ન પીએ મારા વાલા, આ વલ્લભની કૃપા સિવાય શક્ય નથી. અને એનો નાનો 4-5 વર્ષનો દીકરો કાલે એટલું સરસ મંગલાચરણ કર્યું, પછી કૈલાબાને સંભળાવો દ્રઢઈના, અરે વાહ, અને તાલ રાગ લય ઓલું વાગે વાજુ એની યારે ગાય, વાજાની બહાર ન જાય. ગોવર્ધન કી રહીએ તળેટી એક પલક જો રહીએ, અને ધોળ કયું ગાય રાધા કૃષ્ણ અતિ વાલા. હું તો આમ છક્ક થઈ ગઈ. હજી કળિયુગ અમુક જગ્યાએ નથી આવ્યો, એટલે આવી જગ્યાએ જઈ આવીએ ને, મારે કોઈના વખાણ કરી કશું લેતી તો છું નહીં. ઘણાય મને એમ કે બેન આવવા જવાનું ભાડું લેવાય. મેં મારવાલા, હું તમને બધાને કહું છું, તમારો બધાનો મારા પર ઉપકાર છે કે આવી કાલી ઘાયલી ભાષા સાંભળો છો. તો હું આવું છું એ તમારે કોઈ માટે નથી આવતી. મારે સત્સંગ થાય અને મારા ઠાકોરજીના ગુણાનો વલ્લભના થાય, અને તમે આટલા રસથી સાંભળો. 6 વાગે પૂરું કરવાના બદલે 7:30 પૂરું થયું. એક ટાંકણી મૂકો તો અવાજ નહીં. ખુરશીઓ તો બધી ભરાઈ ગઈ, પણ આખું નીચે બેસી ન શકે એ બધા બેઠા, અને ભરચક. મારી વાણીનો પ્રભાવ નહોતો, એ લોકોના ભાવનો પ્રભાવ હતો. કારણ કે આમ પરાણે કોઈ ન બેસાડે, એક જણ ઊભું નથી થયું. સૌરાષ્ટ્રમાં હું જાતી ત્યારે મને એમ થતું કે અહીંના જેવો ભાવ ન હોય, પણ કાલ પહેલી વાર એવું ફીલ થયું કે સૌરાષ્ટ્રમાં ને પાટણમાં કાંઈ ભેદ નહીં. અને સાંચવા તો કેવા, ચા પાણી નાસ્તા, બપોરે ફૂલ જમણવારી, સાંજે ફૂલ જમણવારી, તમે જુઓ તો કાંઈ કહેવા પણ નહીં. અમે કીધું ભાઈ અમને કાંઈક મનોરથ કરવા દો, અમે વૈષ્ણવને કાંઈક કણકો લેવડાવીએ. એ કે તમે મહેમાન ન હો તો તમને અમે આવીએ ત્યારે તમે મહેમાન ગતિ કરજો. હવે આપણા ઘરે 500 માણસ થોડાવવાના છે. પાછું એવું નહીં કે આપણને જ, જેટલા આવ્યા હતા બધાને સાંજે સમાધાન કર્યું. જુઓ, ત્યારે મને આનંદ થયો કે મારા વલ્લભ અતિ પ્રસન્ન હશે કાલે. હજી પુષ્ટિ માર્ગની ચિંતા કરવા જેવું નથી. પુષ્ટિ માર્ગ હજી વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે જીવન છે. અને દ્વારકાધીશની હવેલી પ્રાચીન, તમે વ્રજમાં આવી ગયા હોય એવું ફીલ થાય. ગિરિરાજજી એટલા સરસ છે, સામે યમુનાજી, ગાયો તો બધી ગીરની,
અહીંયા જુઓ તો જર્સી, જર્સીની વ્યાખ્યા કહી દઉં ને, અહીંયા કોઈ દૂધ ન પીએ, પણ મારે કહેવાય નહીં. દ્વારકાધીશનું સ્વરૂપ એવું. પરાકાષ્ઠાજી મારે કેવી છે, ત્યાંના મુખ્યાજી અને મુખ્યાણી સામાન્ય રીતે એ લોકોને અંદર સેવામાં નહીં, સામગ્રીમાં જ રસ હોય. મુખ્યાણી કાલે કે દીદી આ દ્વારકાધીશના મંદિરમાં સામગ્રી કરી, સેવા મારા હાથ પડી, પણ મહિના પહેલાં સાંભળ્યું ને સત્સંગ તમે, તો કે મને એમ થાય શું કરું તો એ લાંટીને મળવા જવાય. હવે અહીંયા જવાબદારી, દ્વારકાધીશ કોઈ દી છોડે મને, અને નથી છોડતો એમાં જ અમે રાજી છીએ. છોડશે ત્યાં સુધી પતી ગયું. હવે રોજ સાંભળું એટલે રોજ કહું એટલે આંટી ક્યારે હું કેવી રીતે કરીને મળવા. અમારા દ્વારકાધીશ પ્રભુની કૃપા જુઓ, આજ સામેથી મને મળી ગયા. સામગ્રી પહોંચી અને બહાર આવીને 2 જણા સાંભળતા હતા. તો આવું માહોલ હોય ને ત્યાંથી નીકળવાનું મન ન થાય. ઘરે બધાએ કીધું 8:30-9 વાગે જશું, કારણ કે એવું હતું કે 6 વાગ્યા સુધી સત્સંગ છે, 6:30 આરતી દર્શન કરી પ્રસાદ લઈ સાંજનો 7 વાગે નીકળી જશું. 2 કલાક થાય. 9 સવા 9 અહીંયા 11:30 આવ્યા. અને છતાંય બધાના મનમાં પાટણમાં કે મારી સાથે હતા એને ઉત્સાહ એટલો જ હતો. એમાં અમારા નારાયણપુરાના એક ભાઈ એ ત્યાં રહે છે, ગામ એનું એ ઘર એ રે અહીંયા આવજા કરે. વૈષ્ણવનો ભાવ કેવો હોય, ત્યાં ઓલા દેવડા કે રેગડા જે હારા મળે, આખા ઓલામાં ગોળની રેવડી ત્યાં જ મળે. હવે આખા દીનો પ્રસાદની બધી વ્યવસ્થા તો અહીંયા બધાય કરી હતી. એ કે હું રહી ગયો. આખી બસ માટે 1 પેકેટ દેવડા અને 1 પેકેટ રેવડી પરાણે બધાને દીધા. અને અમે આવ્યા, એના ગોઠણમાં પાણી ભરાયું, હલાઈ નહીં, ઘોડી લઈને હાલતા હતા, તોય કાઇનેટિક લઈને અમને સામે લેવા આવ્યા કે પહેલી વાર આવે છે ને ક્યાંક આ લોકો હળીએ ન ચડી જાય. રાતના નીકળ્યા. મેં કીધું ભાઈ તમે બસમાં ઉપર ચડોમાં. એ કે બેન આ મારી વાઈફ દે ને તો હું એને હાથ અડાડું, બીજું તો કાંઈ કરતા નથી. કેવી દીનતા! આ ભાવ ક્યારે આવે? જ્યારે આપણા ઘરે, આપણા માથે, આપણા તન મન ધનથી સેવાયેલા ઠાકોરજી બિરાજતા હોય અને રોજ સત્સંગ મળતો હોય. સત્સંગ અત્યારે હાવ ઓછો થઈ ગયો છે. એ લોકોને મેં કીધું તમે આવી રીતે મંડળ ચલાવો તો જાઓ સત્સંગ. એ કે હાઈલા બેન, એક બેનનું નામ દીધું, હું ભૂલી ગઈ. એ દર શનિ રવિ સત્સંગ કરાવે છે. 16 ગ્રંથ ને સુબોધિનીજી ને કાલ સત્સંગમાં મને કીધું, ઈલાબેન આમ તો મેં સમજાવ્યું છે, ખંડિતા, હિલગ, વ્રતચર્યા. મેં કીધું મારું તો સામર્થ્ય નથી જો, પણ છતાંય વલ્લભની આડીથી ને જે કેવડાવશે એ કહીશ. તો ખાલી ખંડિતાનું કીધું તોય સમય પૂરો થઈ ગયા. કારણ કે અંદરનું બધું સત્વ સમજાવીએ ને તો જ આનંદ આવે, પછી પૂરું કરવાનું નથી. ઘણા એમ કે એટલે બેન આ પૂરું કરી નાખજો પછી જ જાજો. પૂરું કરવા કરતાં પૂરા પહોંચી જાય ને ઠાકોરજી પાસે તો આનંદ આવે. એટલે કાલના બધા પ્રસંગો વાગોળવાના અને રાજી થવાનું કે મારા વલ્લભનું સ્વપ્ન. કાલે ઘણા બધા બીતા હતા અપરસથી ના તે
પુષ્ટ કરાવાતા પણ મનમાં ઘણી વ્યથા હતી. એ બધી વ્યથા નીકળી ગઈ બધાયની. ઈલાનથી મેં તો બસ મારે બધાને એક જ વિનંતી કે મારા વલ્લભનું સ્વપ્ન હતું. જે જીવને અમે બ્રહ્મ સંબંધ આપે, વલ્લભ હોય, ગુસાઈજી, હરિરાયજી, ગોકુળનાથજી, અત્યારના બાળકો સહિત, એ બ્રહ્મ સંબંધ લઈને એક જ વાક્ય કે રાજ હવે સી આજ્ઞા છે. એટલે અમે મારાથી માંડીને મારા વલ્લભકુળ સુધી એક જ આજ્ઞા હોય, સ્વરૂપ પધરાવી, સેવા પહોંચી, ઠાકોરજીને યથાશક્તિ લાડ લડાવો. તો આ રોજ બધાના ફોન આવે, રોજ 5-25 જણના ફોન આવે, અને એની પરાકાષ્ઠા કઈ છે? બધાય 25 થી 50 વર્ષના પુષ્ટ કરાવે છે. આજે રણના પાર્ક પેલી દીકરી છે, નામ ન દેવાય, હવે એને કેટલી વ્યથા છે એ હું જાણું છું. ભાઈ મેન્ટલી રિટાયર્ડ, મા બાપ છે ને એની સાચવવાની જવાબદારી, સાસુ સસરાની જવાબદારી, નોકરી કરવાની, પોતાના દીકરા દીકરીનું કરવાનું, તો આજ પુષ્ટ કરે એવી. હવે સવારે બધાને મેં ના પાડી કે મને કોઈ ફોન ન કરવો, કારણ કે સેવાના ભોગે સત્સંગ ના હોય. ભલે સેવા તો આપણને આવડતી નથી ને આપણે કરતાય નથી, પણ પ્રભુને કાલાવાલા કરીએ. સવારે ફોન આવે ને એટલે હું સમજી જાઉં કે પુષ્ટ સવારે થાય. હરખમાંય નહીં, મા બહેના હોય એટલે. તમારા લગ્ન થાય અને 8-10 વર્ષ છોકરા ન હોય, અને 10 વર્ષે ડૉક્ટર એમ કહે તમારે સારા દિવસો છે, તો અંદર જે મા બનવાનો આનંદ, ઉત્સાહ, ઉમળકો, આમ પહેલો ફોન મમ્મીને, સાસુ સસરા તો સાથે જ હોય. આપણા ગ્રુપમાં આપણે જેટલાને ઓળખીએ બધા ભેગા જ રહીએ છીએ. આ આકાશને આટલા ફ્રેન્ડ, કોઈ જુદું રહેતો એવું મને યાદ નથી. તો તમે જે લૌકિકમાં 60-70 વર્ષ સુધી બનો છો, એમાંય તમને આવો આનંદ હોય, તો કરોડો જન્મોથી તમે ઠાકોરજીથી વિખૂટા પડ્યા છે, અને પુષ્ટ કરાવો અને યશોદામાં બની જાઓ. વલ્લભ થકી પડે સર્વ સેલું. આ બધી કૃપા કોની? વલ્લભની. હવે આજે રણના પાર્કવાળી દીકરીએ તો ફોનમાં કીધું, તો મને એમ કે હમણાં એની વ્યથા કહેશે કે એલાનથી આવું હતું ને તોય બે, પણ એણે જે હરખ કર્યો એ કે મારી પાસે શબ્દો નથી. ઇલાનથી મારા ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. ઇલાનથી તમે કહેતા હતા ને અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જે, હવે હું ખુમારીથી બોલીશ. ઓલી બરોડાવાળી દીકરીને તો સામે પાણીએ તરવાનું, ઘરમાં બધા સંબંધર કે વ્યાપારી, નિવેદ નાન તેન. મેં તો બેટા તું ધીરજ રાખ. આજે મને કે ધીરજ ખોટી ગઈ, પુષ્ટ કરાવી. પડેલા દૂધ મિશ્ર. મેં કીધું જો જે માણસ જોઈને આજ્ઞા આપે, હા ખાઈને હો ગાવ જવાય. તારે 7 વિશે જોબ પર જવાનું હોય, ટીચર, બરાબર? તું કોમ્પ્યુટરની ટીચર, તો તારે સવારે એટલું જ પહોંચાય બેટા, અને હજી તારે 3.5 વર્ષનો દીકરો છે. પણ એણે મારો જ દાખલો મને પાછો આપ્યો. એ કે મારો 3 મહિનાનો દીકરો હોય તો કરું નહીં.
તો બસ મારા વલ્લભનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ઘરે ઘરે મંદિર, એટલે તમને દુસંગ નહીં લાગે. તમે બધે રખડો ને ભાટકો ને, તમને દર્શન કરવા જાઓ ત્યાંય દોષ દેખાય. જો આણે આટલા પૈસા દીધા, મેં એટલા દીધા, એને આટલું દીધો પ્રસાદ, મને આટલો દીધો, દોષની શરૂઆત થઈ. હવે તમારો પ્રસાદ કોઈ આપશે જ નહીં, પ્રસાદના પૈસા જ નહીં. હવે જે ઘરે ધરો, ઠાકોરજી જ તમારા, એનું ધરાવેલું પદ તમારું જોઈએ. ઠાકોરજીને આપણે ખીર ધરાવી હોય કે ગમે એ, આટલા વૈષ્ણવ આવે છે, સાચું કહેજો ખૂટે છે? હવે ફોનમાં તો એ લેલું કોઈ મને કીધું, એટલે બેન અમે 4 જણા છીએ, એટલે આપણે બીજાને ના પાડીએ કે ભાઈ કાલે આવજો, કારણ કે એ લોકોને કાંઈ વાત હોય, ચિત્ત હોય. હવે આજે રવિવાર હતો, કેટલા આવ્યા? અહીંયા ગોપાલધામ અન્નકૂટ હતો તો ખોટું કઈ? જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય છે એને ચિંતા જ નહીં. પણ દુઃખ એ વાતનો છો, યુવાનિયાઓ પધરાવે છે, પણ 50, 55, 60 હોય અને સત્સંગ કરવા ગયા હોય. એટલે આપણે પહેલાં જ હું પૂછું, બધાને બ્રહ્મ સંબંધ છે ને? એટલે કે હા. એમ કહું ઠાકોરજી કોણ ત્યાં બિરાજે? એટલે બધા આંગળી ઊંચી કરે. 30% ન કરે, જે ઉંમરવાળા હોય. એટલે યુવાનીઓ લગભગ કરે. પછી એક જગ્યાએ તો આંગળી બધાયની ઊંચી. મેં કીધું ઓહો, 100%. એટલે તરત ડાઉટ ગયો. સાયકોલોજીના માણસો આગળ 3-4 હતા, એને મેં કીધું તમારે કોણે પુષ્ટ કરી દીધા? કોણે? 10 મિનિટ બગડી. એમાં 40% કીધું. એકને ત્યાં રમતા હતા, એકને ત્યાં દર્શનીય હતા, એકને ત્યાં ચરણ સ્પર્શિયા હતા. પછી સમજણ પાડી કે મારા વાલા 50-60 થયા. હવે કલર કરીએ છીએ ને તોય અઠવાડિયામાં વયો જાય છે. આ ગોઠણની ઢાંકણી નથી બદલાવી તોય બદલાવી પડે. હવે ક્યારે જવાનું નક્કી નહીં. છેલ્લે 12 દોડાશે નહીં. તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીને જાશો. વલ્લભ ત્યાં બારણે જ ઊભા હશે નિકુંજના. મારો જીવ આવ્યો. ઠાકોરજીને કહેશે, પ્રભુ જેને આપે શરણે લેવાનું કીધું તો એ જીવ આવ્યો છે, અને આપ શરણે લીધો છે ને તો એવું જીવો છે કે અત્યારે આપને આપનું અધરાવૃત દેતા સંકોચ નહીં થાય, રાજી થશો. પણ આપણી ભલામણ કોણે કરી? વલ્લભે. કેમ? બ્રહ્મ સંબંધ લ્યો, સેવા પધરાવી, મારા વલ્લભ હવથી રાજી. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. વ્રજપતિને વાલ એના પર ઘણું આવે. વ્રજપતિને વાલ એના ઉપર ઘણું આવે, જેના મુખમાં શ્રી વલ્લભ નામ આવે. જેના મુખમાં શ્રી વલ્લભ નામ આવે. હવે મારા જેવા કેટલાય સેવામાં દોષ કરતા હોય, બોલવામાં થૂક ઉડતા હોય ને કેટલાય દોષ કરતા હોઈએ, પણ વ્રજપતિને વાલ એના ઉપર ઘણું આવે. ઠાકોરજી મારા માથે બિરાજતા મારા લાલા, જેના મુખમાં શ્રી વલ્લભ નામ આવે. વ્રજપતિની હું વાલું છું, તમે બધા વાલા છે, કારણ કે તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે.
આજે ઠાકોરજી ઘરમાં ન હોય, મંદિરે આઠેયામની સેવા કરવા જાતા હો. હવે અંત સમય આવે. હવે મને ને તમને કોઈ નથી ખબર છેલ્લે કેટલો વખત રહેશું પલંગમાં. હવે તમારે બાથરૂમ જવું હોય તો અપાહી જ બધાને બોલાવવા પડે. ત્યાં તમે ક્યાં દર્શન કરવા જશો? કોના ચરણ સ્પર્શ કરશો? કોના મુખારવિંદના દર્શન કરશો? કોને ધરેલી કણકો મિસરી લેશો? કોને ધરેલો કોરનો કોળિયો લેશો? જો કાલે ઓલા બેન કેવું સરસ કહેતા હતા, એ કે મારા સાસુ ઈલાબેન હમણાં 92 વર્ષે પહોંચી ગયા. હવે મારા લગ્ન થયા એટલે મને કે બેટા આપણે રોજ તમારો નિયમ લેવાનો, હું સવારે મંગળા કરવા જાઉં, તમારે સાંજે સેન કરવા જવાનું. હા બા કાંઈ વાંધો નહીં. હવે પછી આ બધાને ઘેર ઠાકોરજી એટલે એ લોકો ખબર કોઈ ન આવે. તમારા દીકરામાંથી પરવારો તો બીજાના દીકરાને તૈયાર કરવા જાઓ. હવે અમે પુષ્ટ કરાવેલા બેન 22 વર્ષ થયા. તો મારા સાસુને 68-70 થયા હતા. એટલે મેં કીધું મમ્મી હવે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. તાર સાસુએ કરાવ્યા છે, એની સાસુએ કરાવ્યા હતા. આ ઠાકોરજી આપણા ઘરમાં છે એ 100 વર્ષથી છે. આપણી પ્રણાલિકા પરંપરા જેમ કરતા હોય એમ કરીએ અને છાસની દોણી ભરીએ. તારો હવેલી નિયમ બરાબર છે. હવે મેં એમની ઉપરવટ એટલે પ્રેમથી ઉપરવટ મેં કીધું ના બા હવે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. શરૂઆતમાં 2-4 મહિના આવે, જાળીજી ભરે, ચરણ સ્પર્શ કરે, પણ એમના મોઢા ઉપર જે ઉત્સાહ હોવો જોઈએ નહીં. કારણ કે એ 50 વર્ષથી હવેલીએ જતા હતા. હવે મારા સાસુ અત્યારે તો પહોંચી ગયા. છેલ્લે ઈલાબેન બાથરૂમમાં પડ્યા. તમે જોજો, જે ઉંમરવાળા થાય ને એ 90% બાથરૂમમાં પડે ને ગોળા ભાંગે, પછી ઊભા ન થાય. એટલે મને તો આજની તારીખમાં બાથરૂમમાં જાઉં ને સહેજ ભીનું હોય તો બીક લાગે. છેલ્લા 3.5 મહિના પલંગમાંથી ઊભા ન થઈ શક્યા. સવારે ઓલી બાઈ નવડાવવા ધોવડાવવાવાળી આવે, વ્હીલચેરમાં બેસાડે, વાળ હું ઓળી દઉં. મારા સાસુના વાળ એટલા મોટા ઈલાબેન કે ઓલી ઓળે ને તો એ ચીસો પાડે. આપણા વાળ કોક ઓળે ને તો આપણને બહુ તણાય. અને મારાથી ટેવાઈ ગયા હતા. મારા લગ્ન થયા ત્યારથી હું એને તેલે નાખી દઉં અને વાળ ધોવે ને તો ઘૂંચાઈ કાઢી દઉં. એટલે મારો હાથ એને ગમે. અને પછી હું એને કહું, મમ્મી વ્હીલચેર અહીં લઈ દઈએ છીએ, તડકામાં બેસો અને બેઠા બેઠા પાઠ કરો. પછી ઠાકોરજીને અનુસર થાય એટલે હું કહું હવે ચરણ સ્પર્શ કરી લ્યો, એટલે અનુસર કરીએ. આંખમાંથી દળ 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 આંસુ પડે. દીકરા, તે મારી ઉપરવટ થઈને પુષ્ટ કરાવ્યા ને, મેં ગામમાં તારી થોડી નિંદાઈ કરી હો. હવે મને ખબર છે આમાંથી ઊભી નથી થવાની. અને 92 વર્ષ થયા છે, ગમે ત્યાં લીલામાં જઈશ. પણ તું ઠાકોરજીની જેવી સેવા કરે છે ને એવી મને તો આમ સેવા કરે છે. એ કે બાઈ તો મારી ફરજ છે, તમારા દીકરાને તમામ મોટા નહીં કર્યા હોય. એ કે સાંભળ, હવે મને લાગતું નથી 2-4 દિવસ કાઢું. જો તે પુષ્ટ ના કરાયો હોત, આપણા ઘરે આપણા માથે બિરાજે એટલે આપણા બધાયના, તે પરાણે પુષ્ટ ના કરાયો હોત તો 3.5 મહિનાથી હવેલી તો જવાનું નથી.
મંગળમુખી સદા સુખી કરીને દોડતી હતી. એ બધી સખ્યો શરૂઆતમાં આવતી રોજ. મંગળાબેન, અરે નામ બોલાઈ ગયો, તમારે બેના મજા નથી આવતી સવારે. હવે એ કે આજે ચરણ સ્પર્શ મળે છે, દર્શન કરવા મળે છે, અધરામૃત મળે છે. બેટા, સાસુ પુશ કરાવે ને વહુ તેલ કરે બહારની. આજે આપણા ઘરે વહુએ પુશ કરાવ્યા ને સાસુ તેલ કરતા હતા. અને આ રોજ તું મને અહીંયા બેસાડે, ઓલી બેન નવડાવીને જાય, તું તૈયાર કરી દે, ચૈણા મત આપ, અને પછી મને હાથ ખાસા કરાવી અને ચરણ સ્પર્શ કરાવે. મમ્મી, હવે દવાનો સમય થયો છે, હવે સૂઈ જાઓ. એ ઠાકોરજીનું તે મંગળાનું દૂધ, મેવો બધું લેવડાવે, કારણ કે જમણો હાથ તો મારો થોડો પેલો થઈ ગયો હતો. આ મારા પ્રભુની અસીમ કૃપા. ત્યારે મને એમ થયું કે આપણા વલ્લભે જે આ વિચક્ષણ માર્ગ, પૃથક શરણ માર્ગ ઉપદેશતા સર્વોત્તમ સૂત્ર ગુસાઈજીનું, બધાને ભગવાન મંદિરમાં જ હોય. મારો વલ્લભ કે કળિયુગમાં મારા વૈષ્ણવ દેખાદેખી નહીં કરે, દોડાદોડ નહીં કરે. એને 12 મંદિર જવા કરતાં હું એના ઘરને મંદિર બનાવી દઉં. આપણે કોઈ મંદિર આમ ધજા નહીં, ઘર મંદિર. તો આ બધી હું કંઈ કપોળ કલ્પિત વાર્તા નથી કરતી હો મારવાળા. આ રોજ આવા નવા અનુભવ થાય. આજે ઓલા ભાઈ આવ્યા અત્યારે બરોડાથી, એની બહુ સવારે પુષ્ટ કરાવી આવી. એ કે મમ્મી પેલા ઇલાનથી ત્યાં જઈ આવીએ પછી જઈએ. એટલે એના મમ્મી સાસુ વ્યવહારુ હતા. એ કે હાલને બેટા અવેર થશે, આપણે અહીંથી 15 કિલોમીટર દૂર જવાનું છે. એ કે ના. એટલે એ બધાના ઠાકોરજી પુષ્ટ થઈને પેલા આપણા ઠાકોરજીને મળવા આવે કે જો તારો સખો આવી ગયા. અને એના સાસુ એટલા સારા. એ કે ઈલાબેન, હું બીતી હતી તો જે ટાઈમમાં થાસ, મારા દીકરાને 7:30ની નોકરી, હું બરોડા રહું, પછી મારા ઠાકોરજી તારા જ છે, હવે પુષ્ટ પછી કરાવું છે. સત્સંગ સાંભળીને કે મમ્મી, મને ખબર તમે 100 વર્ષના થવાના છે, હજી 30 વર્ષ પછી મારા માથે ઠાકોરજી પધારે. મારી ઉંમર 32-35 વર્ષની, મારે હવે ઠાકોરજી વિના નથી રહેવું. અને આજે જે પુષ્ટ કરાવ્યા ને એના આંખમાં જે અમી હતું, આમ બોલવાનું બંધ ન કરે, એવી રાજી હતી કે હું શું કહી દઉં. મેં કીધું તને સવારે બધાને ચા પાણી નાસ્તાનું પૂછીએ. એ કે લાંટી આજ નક્કી કર્યું હતું, ઠાકોરજી પુષ્ટ ન થાય ત્યાં મોઢામાં કાંઈ ન નાખું. મેં દીકરા આજે અટકીમ ખીર વધુ જ હોય રવિવારે, મને ખબર છે વૈષ્ણવો રવિવારે કૃપા કરે છે મારા ઉપર. ધરાઈને ખીર ખાધી. વાતમાં ઠાકોરજી આવે, હજી પુષ્ટ આજે થઈને આવ્યા. મને જે આજ્ઞા કરી હો કે સખડીને દૂધ ને મેવો ધરાવજે, પણ ઉત્સવમાં તારે ખીર ધરાવી હોય ધરાવજે. એની દરેક વાતમાં ઠાકોરજી હતા. હવે જો ઘરે બિરાજતા હોય તો માતા મહાદેવી ન આવે, અન્યાશ્રય ના થાય, અને એક આશરો રહે.
ક્યાં સમય જાય જ ખબર નથી પડતી. કાલે એવું થયું, આમ 6 વાગે તો મેં જોયું જ નહીં ઘડિયાળમાં. 6:30 પૂછ્યું જ બધા કે નહીં હજી. હવે બધા ખુલ્લામાં બેઠા હતા, કારણ કે હોલમાં તો સમય એમ નહોતા. 6 સવા 6 અંધારું થઈ ગયું. ઠંડક વળવા માંડી ગામડું. હરામ બરોબર છે છોકરું ઊભું થયું હોય તો 7:30 મારે કેવું પડ્યું. ટ્રસ્ટીઓ બધા સાંભળે. ઘણી જગ્યાએ તો પછી કહેતા હોય બેન હવે ટાઈમ થઈ ગયો છે, પણ બધા એવા રસમાં ડૂબ્યા હતા કે 7:30 સુધી ઓલું સ્ટેચ્યુ કીધું હોય અને બધા બેસી રહીએ ને એમ બેસી રહે. તો પુષ્ટિ માર્ગમાં જરાય ગભરાવાની જરૂર નથી. અપરસથી જરાય બીવાની જરૂર નથી. નાઈ ધોઈ ચોખ્ખા કપડાં પહેરીને સેવા પહોંચો. લેટ્રિન જાઓ ત્યારે કપડાં બદલાવીને નાઈને આવો. અને જો બોમ્બે અમે ગયા હતા તો ઓલા ખબર તમને ચાલીમાં આપણે મળવા ગયા તો ઓલા બેનને ઘોડી લઈને બિચારા હાલતા હતા. હવે કેવડી ખોલી અને સંડાસ બાથરૂમ ચાલીમાં. હવે એવડી ખોલીમાં એક જગ્યાએ નળ, એ ચોકડી એમાં નાહી લે અને સામે રસોડું ગેસ નહીં. એણે ગેસ વચ્ચે રાખ્યો પછી અને ઠાકોરજીનું મંદિર ત્યાં. મેં કીધું મને કહેલા બેન અહીંથી ઓલા લેટ્રિનનું બાયણું દેખાય ને માં ઠાકોરજી તો બાળક છે, ઘડીક એનું ધ્યાન ત્યાં જાય એટલે આમ રાખ્યું. હવે આટલું નાનું ફ્રીજ, એમાં એણે ઉપલું ખાનું પ્રસાદી, નીચેના 2 ખાના સામગ્રી. તો ઠાકોરજીએ આ અપરસ એવી કીધી જ નથી. વલ્લભે જડતાવાદ નથી. આ 3 વસ્તુનું ધ્યાન રાખો કે પ્રસાદીને અઢી જાઓ એટલે હાથ ખાસા કરો. ફ્રીજ તમારે એક જ હોય, ઘર નાનું જ, ઉપર તમે પ્રસાદીનું ખર નીચા. આમાં ક્યાં અઘરું આવ્યું? એટલે અત્યારે હજી ઘણા બ્રહ્મ સંબંધીઓ છે જે ઠાકોરજી પુષ્ટ કરાવતા બીએ છે. એના અહીંથી મારી અંતરની એક અભિલાષા છે કે વલ્લભનું સ્વપ્ન પૂરું થાય એવું જીવશું તો લીલામાં જ્યારે જાશું, જા મુખતે શ્રી યમુને નામ આવે. જા મુખતે શ્રી યમને નામ આવે, જે જન જો વલ્લભ કુળ શરણ આવે. શરણ મળ્યું ચિંતા તો છે જ નહીં. તો આજના સત્સંગને આગળ વધારીએ. હવે વલ્લભ સાખી. હરિરાય મહાપ્રભુ. વલ્લભ સાખી 31મી ચાલે છે. રંચક દોષન देखिए वे गुण प्रेम अमोल, प्रेम सुहागी जो मिले तासो अंतर खोल श्री वल्लभ, तासो अंतर खोल. દરેકમાં હરિરાયજી એક જ વસ્તુ કહે છે, કોઈના દોષ જોવાનો આપણો અધિકાર નથી. એ જ્યાં દોષ કરે છે એમાં એની કઈ લીલા છે આપણને ખબર નથી. એના દોષ જુઓ તમે, તમારા ગુણ તો ઢંકાઈ જવાના. એટલો સમય બગડ્યો, એટલું એનું ખરાબ બોલ્યા, તમારા સત્સંગમાંથી તમે બાકાત થઈ ગયા. તો રંચક દોષ ન દેખ વે ગુણ પ્રેમ અમૂલ. હમણાં મેં કોના વચનામૃત સાંભળ્યા હતા, એક વાક્ય સરસ કીધું હતું કે સરાહના વૈષ્ણવની કરવામાં શરમ ન રાખો. વૈષ્ણવની સરાહના કરવામાં શરમ ના રાખો.
જો એની સરાહના કરશો અને એનું શરણ દ્રઢ થશે તો વલ્લભ તમારા ઉપર કૃપા કરશે. આપણે એવા તૈયાર છીએ, જલ્દી કોઈના વખાણ નહીં કરીએ, પણ જલ્દી કોઈના દોષ. અને પાછા મન તો 2-4 જણ આમ જીવનમાં મળે ને, આપણે મોઢે જ કહી દઈએ સાચું ઈલાબેન, જેને જેવું લાગવું હોય એવું લાગે. આપણે એવું કોઈ ડરતા જ નથી. એટલે આપણે કંઈ પણ સામેવાળાને ખોટું લાગે એવું તો ન બોલાય ને. એને એવું કર્યું હોય તો લાગે ખોટું, પણ જજ તમે કરી લીધું કે એણે ખોટું કર્યું હતું, એનો વાંક હતો. વચ્ચે અમે 15 જણા ટેમ્પો ટ્રાવેલ્સ કરીને ઝારીજી ફરવા ગયા હતા. એટલે ત્યાં 8-10 જણા 2 ગાડી લઈને આવ્યા હતા, બોમ્બેના કહેવા હતા. એટલે મુખિયાજી અમને કીધું કે તમે લોકો ઝારીજી ફરીને બહાર બેસો ને સર્વોત્તમ કરો, તો આ લોકોને મોડું થાય છે, તો આ લોકો ઝારીજી ફરી લે. એટલે અમે કીધું હા, હવે અમારે તો ઝારીજી ભરાઈ ગયા છે, એટલે એ તો કે તમારે ચેન્જ કરવું હોય તો કરી લો. ઓલા લોકો ઝારીજી ભરતા હતા, તો પછી અમે ચેન્જ કરીને આવ્યા. તો એક 20-22 વર્ષની દીકરી નવી પરણીને આવી હતી ને, આ લોકો ભેગી આવી હતી, સાસુ નહોતા આવ્યા. હવે જે નવું બધું હોય ને, એટલે આ લોકો એડજસ્ટ થતા વાર લાગે. એમાં એક નેતા બેન હતા. હવે આ છોકરીએ શું કર્યું, ઝારીજી જમણા હાથના બદલે ડાબા હાથમાં જે ખખડાવી છે એણે, તો જમણા હાથે ખાય છે કે ડાબા હાથે? તાર ઘરે ખાધું નથી કોઈ દી? એ છોકરીને કાપો તો લોહી ન નીકળે. હવે પરાકાષ્ઠા સાંભળવા જેવી છે. એટલે પછી એના હાથમાંથી ઝારીજી લઈ અને વલ્લભ પાસે પધરાવી દીધા. હવે મુખિયાજી આવ્યા તો ત્યાં મુખિયાજી બધાને બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવતા હતા. અમે બહાર બેઠા હતા. અમે ચેન્જ કરી લીધું હતું, કારણ કે અમારે ઝારીજી ભરાઈ ગયા હતા. આ 15-17 વર્ષ પહેલાંની વાત છે. હવે મુખિયાજીએ કીધું કે જેને બ્રહ્મ સંબંધ મંત્ર આવડતો હોય 1 જણ બોલે, બાકી બધાની બોલાવડાવે. એટલે ઓલા નેતા મારી જેવા હતા ને, ખુરાટ, મુખિયાજીએ જોઈ લીધું હતું. નેતા હોય ને એ મુખિયાજી હોય કે કોઈ પણ મૂળ માળાને પકડી લે ને, પછી બહુ વાંધો ન આવે. એટલે ઓલા બેનના વખાણ કર્યા એને મુખિયાજી. એ કે તમે બોલાવો, તમે તો ખાસ્સા અનુભવી. એ ઓલા બેન એવા હોશિયાર, અઠંગ. ઓલી જે છોકરી હતી ને, એને કીધું તું બોલાવ. એટલે ઓલા બધા સામું જોવા માંડ્યા. એ કે આપણને બધા નથી હજી મોઢે જોરથી, આને શું આવડે? એટલે મુખ્યજી આગ્રહ, ના બેન તમે વડીલ છો, મેં સવારનું જોયું તમે મેનેજમેન્ટ સરસ કરો છો, તમે જ બોલાવડાવો. એ બેને બીતા બોલાવડો. 3 ભૂલ થઈ. મુખિયાજી એટલે દીકરીને કહું તું બોલાવ. એણે જે બ્રહ્મ સંબંધ મંત્ર એટલા સરસ ઉચ્ચાર, પ્રોનાઉન્સ અને ભાવ સહિત બોલાવ્યું કે તમને એ લીલાનું દર્શન થાય. ત્યાં મુખિયાજીએ સરાહના કરી. દીકરી, તારા ઘરે સેવા બિરાજે છે. અમારા પિયરમાં તો અમને ગળથુથી મપાયું છે, અમે જ બીજું જોયું જ નથી. અહીંયા બિરાજે છે. પણ પછી કાંઈ બોલી નહીં. ઓલા બેન સામું જોયું તો ફાટી પડી. ઓલા મુખિયાજીએ મભમમાં સંભળાવી. એ કે આ બધાને ઘરે 50-50 વર્ષથી બિરાજે છે, પણ તે બ્રહ્મ સંબંધ મંત્ર બોલે ને એવો કોઈ બોલી હે કા? જુઓ, હવે ઝારીજી ડાબા હાથમાં ભર્યા હતા
આ બેને એ દોષ જોયો, હવે એનો દોષ જોઈ લીધો, વલ્લભની હાજરીમાં ખખડાવ્યા. આપણે આપણા ઘરે ઓલો વાળવાવાળો ન વાળતો હોય ને એની કમ્પ્લેન કોકે કરી હોય ને આપણે પૂછવા આવ્યા હોય ને તો આપણે વહુને શું ધીમે બોલજે, આ ખરાબ લાગે, એની હેંજા રાખીએ છીએ. આ આખી દુનિયાનો બાપ આપણે ત્યાં બિરાજે છે, એની હાજરીમાં ગમે એમ બોલવાનું. ઓલા બેન બોલ્યા હતા ડાબા હાથે. હવે જો એ બ્રહ્મ સંબંધ મંત્ર બોલીને તો એણે પરાણે તુલસીજી જમણા હાથમાં રાખ્યા હતા. મેવો કરતા હતા તો સમાણી નવી હતી એ લોકો જ લે તો બરાબરનું વાગ્યું હતું. હવે જો લોહી હોય તો ઝારીજી ભરાય નહીં, એટલે એણે ત્યાં મુખ્યાણીની પાસેથી હળદર લઈ અને રૂ લઈને દાબી દીધું, એટલે લોહી બંધ થઈ ગયું. હવે વાગ્યું તો બરાબર, એટલે એને બીક શું લાગે બિચારીને કે જમણા હાથે પકડીશ અને ક્યાંક ખેલી જશે તો મને કેટલા દોષ પડે, કોઈ શું કહેશે એમાં એને રસ નહોતો. જેવા ઝારીજી પધરાવ્યા એટલે મુખિયાજીએ જોયું અહીંથી અહીં ચીરો, અને એને એટલી સમજણ હતી કે લોહીવાળા હાથે અડાય નહીં, એટલે એણે હળદરે બરાબર ધોઈ નાખીને ચોખ્ખો હાથ કર્યો હતો. પણ ઝારીજી એણે ડાબા હાથે એટલા લીધા હતા કે અંદર પધરાવા જઈશ ને ત્યારે હું જમણો હાથ લઈશ. બધાએ જોયું ત્યારે મુખિયાજીએ ઓલા લીડર બેન હતા ને એને કીધું તમે એનો દોષ ન હોવા છતાંય જોયો. એ જે બ્રહ્મ સંબંધ મંત્ર બોલી છે એને ફલિત થયું છે. ઓલા બેનને કાપો તો લોહીનો. રંચક દોષ ન દેખીએ વે ગુણ પ્રેમ અમલ. તમે આનો દોષ જોયો ડાબા હાથનો, પણ એનું કારણ જાણી અને એને પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ હતો એ એનો ગુણ હતો અમોલ, અમૂલ્ય, મૂલ્ય જ ન થાય. વિના મોલકો ચેરો દ્રઢ એના ચરણ કેરો. પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ. બધાને મત બધી વાત ન કરવા બેસાય. આજે આપણે લૌકિકમાં આજુબાજુવાળા બોલતા હોઈએ, સગા સંબંધિયારે બનતું હોય, આપણી અંતરંગ બે ચાર બેનપણી હોય, એમાં બધાની મોઢે બધી વાત ન કરતા હોઈએ. કોકવાર આપણે વહુને આપણે ઘરવાળાને આપણે થયું હોય ને તો આ વાત જાહેરમાં ન કરાય. લાફિંગ ક્લબમાં કસરત કરતાં કરતાં મારો વર તો આવો જ, એમાં એકાદો એવો અંતરંગ હોય. આ લૌકિક દાખલો આપો છો કે જેને આપણું અંતર મળ્યું હોય એની યાર વાત થાય તો લૌકિક નહીં કરી, પણ અલૌકિક જેને ઠાકોરજીનો સાનુભાવ થયો છે, જેને ઠાકોરજી જતાવે છે અને એની આડીથી તમને જતાવ્યું તો એને આ વાત કરાય. આખા ગામને ન કહેવાય કે ગુંજામાળા ધરાવવાની રહી ગઈ હતી એટલે ટેરો નહોતો આવતો. ઠાકોરજી કે આની આ રજવાર છે. ઓલા નાના નાના પૈણા હોય ને એટલે વર આપણને કંઈ કહે ને તો ઘણી વાર આપણે બેનપણીને કહી દઈએ. હવે આપણી બેનપણી ને આપણી નણંદની બેનપણી એક હોય, પછી જે ભડકો થાય પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ. આ બધી સાખીઓમાં ખરેખર એટલો ભાવ ભર્યો છે કે મારા કાકા એમ કહેતા, બેબી કાંઈ ન આવડે ને એક સાખીનો ભાવાર્થ મનમાં લીલા સહિત ધામ સહિત
એટલો વિચારવો કે આખો પુષ્ટિ માર્ગ અંદર આવી જાય. બોલો વલ્લભ. આ બધા વિષયો એવા જ વલ્લભના કે 1.5 કલાક કરીએ છીએ ને તો એમ થાય છે કે સારું નથી મજા આવતી. કાલે ત્યાં 3 કલાક સત્સંગ, 1.5 બદલે. તો એ રસ્તા મને એમ થયું કે સારું આ વાત કીધી હોત તો સારું હતું. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. હરિરાયજી કૃત વાંગ મુક્તાવલી. આ તો જે આપણે આગળની પ્રસ્તાવના છો, હજી વાંગ મુક્તાવલી શરૂ કરી જ નથી. હરિરાયજી આટલું શરૂ નથી કર્યું, એના આગળની પ્રસ્તાવનામાં સમજાવે છે. તો મુક્તાવલી કે, અને મેં બહુ વાંચ્યું નથી, મેં કોકના 2-4 તાદસી વૈષ્ણવ અને એક જે કહ્યું તો કૈલાબેન સત્સંગ તમે કરો છો ને એમાં હરિરાયજી વાંગ મુક્તાવલી મળે ને તો કરજો. અને વલ્લભની કેવી કૃપા થઈ, વાત થઈને મહિનામાં તો બોક કેવી રીતે આવી ખબર છે? એક મિનિટ. ઈ બેન જોડે મેં 84-252 વૈષ્ણવની વાર્તા મંગાવી હતી, તો એની ભેગી એણે આવી મોકલી. મેં કીધું બેન તમારી બોક આવી ગઈ છે. એ કહેલા બેન અહીંયા બધા મારે ત્યાં પધરાવી જાય, જેને જરૂર હોય એને મોકલાવું. તો તમારે ત્યાં આવી, હવે તમારી ક્યાંથી વલ્લભ. આ ઉપરનો બધી પ્રસ્તાવના બહુ સહેલી છે. અંદર સુબોધીની જેમ ઘૂંટેલો રસ ભર્યો છે. અફીરને જેમ ઘૂંટો ને એમ નશો ચડે, તો અંદર ઘૂંટેલું છે. એટલે મને સમજતા વાર લાગવાની છે. તમને સમજાય તો વલ્લભની કૃપા. હવે આગળ ક્યાં હોય કૃપાનું? હરિરાય વાંગ મુક્તાવલીની પ્રસ્તાવનાનું હજી વિવરણ કર્યું. ગ્રંથ હજી શરૂ નથી થયો, તો આ પ્રસ્તાવના આટલી કરી. એનું આપણે નાના હતા ત્યારે ભણતા, આખો પાઠ 2.5 પાનાનો હોય. એમાં આવે પરીક્ષામાં ટૂંક નોંધ લખો, એટલે એ 10 લીટીમાં લખવાનું. ઓલું 60 લીટીનું હોય, પણ છતાંય અંદરનું મર્મ આવી જવું જોઈએ. તો હવે આ એણે સિદ્ધાંતો લખ્યા છે કે આટલું તમને સમજાયું, તો એમાંથી અમે આ સિદ્ધાંતો તાર્યા. છાશ કરો ને ત્યારે પાણી હરખું નાખવું પડે, અને વલોવો તો જ્યાં સુધી માખણ ન નીકળ્યું ને ત્યાં સુધી અડધી મટુકી દેખાય કે આ તો ઘણું જ. પછી વલોવાઈ જાય એટલે ઉપર લોંદો થઈ જાય માખણનો. છાશ આટલી બધી રહી, એટલે આ જે લોંદો થઈને બહાર આવે ને એ આ સિદ્ધાંત છે. પ્રભુની પ્રાપ્તિ માટે પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપવું એ જ બ્રહ્મ સંબંધ. આવા એમણે 11 નિયમો સરસ લખી દીધા છે. પ્રભુની પ્રાપ્તિ માટે પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપવું તે જ બ્રહ્મ સંબંધ. આપણે સર્વસ્વ સમર્પણ કરીએ છીએ. ઘણા આવે ને તો ભંડારો જુદો રાખવો પડે, ઠાકોરજીને ગેસ જુદો, ઠાકોરજીને રસોડું જુદું, તો જ ઈલાબેન સખડે ધરાય, નહીં તો દૂધ ઘર સુધી જ રહેવાય. ભાઈ આ સાચી વાત. હવે તમે શહેરોમાં જુઓ, સિટીમાં, કે બધાય કાંઈ અબજોપતિ ન હોય કે 2 રસોડા રાખી શકે.
2 કેસ ને 2 ભંડારા, કોઈ સ્કૂલમાં ટીચર છે, કોઈ તેડાગર બેન છે. આ સામર્થ્ય છે બધાનું. તમે સર્વસ્વ સમર્પણ કરી દો, પછી બધું ઠાકોરજીનું, પછી જુદું કોનું રાખો છે? તમે જુદું રાખો ઇટ મીન્સ આ અમારું છે, આ ઠાકોરજીનું. ઠાકોરજી ક્યાં કે સર્વસ્વ સમર્પણ કર્યું છે. મારું જુદું રાખે એટલું મારું, બાકી બધું એનું. તો તારું મારું છૂટું નથી, ક્યાં સમર્પણ થયું? તો પ્રભુની પ્રાપ્તિ માટે પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપવું, તે જ બ્રહ્મ સંબંધ. પુષ્ટિ માર્ગમાં કોણે સર્વસ્વ સમર્પણ કર્યું? માણેકચંદ. મર્યાદામાં બલિરાજાએ ત્રીજું મસ્તક માથે મુકાયું, પ્રભુ હું આપનો. બીજું, પ્રભુના સંબંધ સિવાયની કોઈ પણ ક્રિયા એ બંધનકારક છે. એ જ ક્રિયાઓ વ્યભિચાર છે. પણ પ્રભુના સંબંધપૂર્વક કરાતી કોઈ પણ ક્રિયા એ સેવા છે. તમારા સિવાય બીજાના વખાણ કરું અને એને એમ કહું કે આમને જોઈને તો શીખો, તો એ વ્યભિચાર છે. પણ એ જ વસ્તુ એમ કહું કે આમનો સ્વભાવ એટલો સારો છે ને, એટલે બોલવાનું દાન મને કર્યું છે, પણ આ તમારા બધા સુધી મૂકવાનું દાન એને કર્યું છે. મારા વાલા, મને ક્યાં કાંઈ આવડે છે? તો આ સેવા છે. પ્રભુના સંબંધ સિવાયની કોઈ પણ વાણી તે વાણીનો વ્યભિચાર છે. અત્યારે જો આપણા ઘરે ઠાકોરજી હોય ને, તો કાંઈ પણ વાત હોય તો ઠાકોરજી હોય જ વચમાં. હવે વચ્ચે આપણે રાજકોટ જવું હતું, તો પેલા ઠાકોરજી ઉઠીને આકાશ કે મમ્મી નીકળવું છે. એટલે મારા તૃપ્તિના શબ્દોમાંથી એક જ નીકળું, ઠાકોરજી પધરાવીને જાઉં, થોડી સામગ્રી કરી લે, પેલા પેકિંગ કર, પેલા નહીં. હું સામગ્રી કરું તૃપ્તિ, તું મને ઝાંપી જઈને બધું તૈયાર કરી દે. બેટા હવે મારાથી દોડાદોડ નહીં થાય. તો શું કહે છે કે પ્રભુના સંબંધ સિવાયની કોઈ પણ વાણી તે વાણીનો વ્યભિચાર. કોઈ પણ ઇન્દ્રિય પ્રભુથી વિખૂટી પડે જ તે ઇન્દ્રિયોનો વ્યભિચાર. સેવા પહોંચતા હો, બધી ઇન્દ્રિયો પ્રભુની સન્મુખ હોય. સેવા પહોંચતા હો, બધી ઇન્દ્રિયો પ્રભુની સન્મુખ હોય. હવે બાજુવાળાને કાંઈ માથાકોટ થઈને જોરથી બોલે, તૃપ્તિ જોતો કોના ઘરે ઝઘડો થયો? બધી ઇન્દ્રિયમાંથી કાન વ્યભિચાર કર્યો. શરૂઆત મગજથી થઈ, બોલ્યા એટલે મુખે વ્યભિચાર કર્યો. સમજી ગયા ને બધાય? જીવના આધ્યાત્મિક કલ્યાણનો માર્ગ તે જ પુષ્ટિ માર્ગ કે પ્રેમ માર્ગ. પ્રેમ એટલે ત્યાગ. કળિયુગમાં પ્રેમ એટલે મેં તને 2 વાર શર્ટ ગિફ્ટ આપ્યું, તું મારા માટે આવી પિન લાવે જ ખાલી 4 રૂપિયાની. પ્રેમમાં ત્યાગ છે. એ 4 રૂપિયાની પિનના આપણે એવા વખાણ કરીએ કે મારા વાળના માપની તને મળી ગઈ, તું મને કેટલો પ્રેમ કરે છે. તું પિન લેવો ને એનો મને આનંદ કરતા મને આનંદ એ વાતનો છે કે તને ખ્યાલ છે કે મારા વાળ કેવા લીસા છે, કેવા નીકળી જાય, તો એના માપને જ લઈ આવ્યો. આ પ્રેમમાં ત્યાગ છે. માયા પોતાના સુખની ઈચ્છા કરે છે, જ્યારે પ્રેમ પોતાના પ્રેમીના સુખની. પ્રેમી એટલે આપણા ઠાકોરજી. સંસારમાં બધા એકબીજાના સ્વાર્થ માટે સંબંધ રાખે છે. કોઈ એમ કહેતું હોય ને અમારા નિસ્વાર્થ સંબંધ છે, વાહિયાત વાત છે.
એકબીજાને સ્વાર્થ. દીકરો મોટો થાય ને પછી ઝઘડા કરે ને, મેં તો નાના માટે મોટો કર્યો હતો. ઓલો સમજી જાય કે આના માટે જ કર્યો હતો. માણસના પ્રેમની કિંમત તેના ત્યાગ ઉપર છે, અને ત્યાગનો ખરો અર્થ જ અહંતા મમતાનો નાશ. આજે સાસુ વહુને સહેજ બોલવાનું થયું. પહેલાંના જમાનાની, અત્યારની સાસુ તો બિચારી એવું કંઈ હાલે જ નહીં. હવે માનો કે રાહ જુએ કે વહુ મને જય શ્રી કૃષ્ણ કરે તો બોલું. વહુ કે મારે શું? હવે જો સાસુ પુષ્ટિ માર્ગીય છે, પોતાનો અહંકાર છોડી દીધો, અને પહેલાં ઉઠીને કે બેટા જય શ્રી કૃષ્ણ, તાર તબિયત સારી છે? રાતના પગ દુખતો હતો. ઓના મનમાં ગ્લાનિ થાય કે ખોટું થયું, મારે મમ્મીને કહેવા જેવું હતું. આ પુષ્ટિમાં કોઈ પણ વસ્તુ પર દ્રષ્ટિ પડતા જ તે વસ્તુનો પ્રભુની સાથેનો સંબંધ વિચારવો, તે જ ભાવના. ઠાકોરજી ઘરમાં ન બિરાજતા હોય ને તો સંસાર જ યાદ આવે, અને બિરાજતા હોય તો શ્યામ યાદ આવે. પાતળી રેખા છે. શ્યામ બાબા કહેતા કાશ્મીર ફરવા જાવ ને તો વાદિયા હોય, વાદળો હોય, વૃક્ષો હોય, બરફના ઓલામ પહાડ થતા હોય, સુંદર ઠંડો પવન વાતો હોય. હવે તમે પિયરિયા ભેગા આવ્યા છો અને તમને તમારો વર યાદ આવ્યો તો સંસાર પાતળી રેખા. અને તમે વિચાર કરો, મારા પ્રભુએ આ કેવું બનાવ્યું છે, એને લઈ આવી હોત તો કેવો આનંદ આવત. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर हो. આ જેણે આ બનાવ્યું એ આટલું સુંદર, એ બનાવવા વાળો કેવો હશે? આ વિચાર આવ્યો એ પુષ્ટિ માર્ગ. કોઈ પણ શબ્દ કાને પડતા તે શબ્દનો પ્રભુ પરત્વનો વિચાર કરવો, તે શબ્દાદ્વૈત્યનો અનુભવ. કાંઈ પણ બોલો ને ઠાકોરજી વચમાં આવી જાય, ભક્તિ થઈ ગઈ. આ લોકો આવ્યા છે બોમ્બેથી, બરાબર, વૈષ્ણવ. હવે દીકરીને નક્કી થયું એટલે ઘરમાં વાતું ચાલી કે પહેલાં એનું દાગીનો કરાવી લઈએ, એમાં વાર લાગે. દીકરી તરત બોલી, આપણા ઠાકોરજીને સિરપેચ નથી સોનાનો, મમ્મી પેલા સિરપેચ બનાવડાવીએ અને શેરો સોનાનો એ દિવસે ઠાકોરજી ધરે તો પહેલાં ઠાકોરજી માટે બનાવડાવીએ, પછી મારું બનાવ. આ પુષ્ટિ માર્ગ, આ ભક્તિ. વિશ્વની કોઈ પણ ક્રિયાનો પ્રભુની લીલા પ્રત્યેનો વિચાર એ ક્રિયા અદ્વૈત. અહીં જ્યાં અદ્વૈત શબ્દ વાપર્યો તે શુદ્ધાદ્વૈતના ભાવથી જ વાપર્યો. વલ્લભભાઈ આપણને કયો માર્ગ આપ્યો? શુદ્ધાદ્વૈત. બોલો હરિરાય. મારા વાલા આજ તો બહુ મોડું થયું. હા, શ્રી વલ્લભાધીશ સુબોધની જન પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરો, આપણા બસની વાત નથી. ભાગવતમાં 3 પ્રકારના વક્તા અને શ્રોતા. એમાં આપણે પરીક્ષિત અને સુખદેવજીનું જોયું. હવે વ્યાસજી અને નારદજીનું. એમાં આપણે ભગવાનના જ્ઞાન અવતાર વ્યાસજીનું વિવરણ અત્યારે કરીએ છીએ. સગદાચિત સ્વત્યા ઉપસ્પૃશ્યમ જલમ સૂચિ વિવેકતમ એક આસીન ઉદિતે રવિ મંડલે. અર્થ, આ વ્યાસ મુનિ કોઈ એક વખતે સરસ્વતી નદીના પવિત્ર જળમાં સ્નાન કરી તેનું આચમન કરીને
સૂર્યોદયના સમયે સરસ્વતી નદીને કિનારે એકાંતમાં એકલા વિચાર કરતા બેઠા હતા. સુબોધિનીજી, આ વ્યાસ મુનિનો જન્મ ભક્તિના પ્રચાર માટે જ થયો હતો તે વાત આગળના શ્લોકમાં જોઈ. ભક્તિના પ્રચાર માટે જ, કારણ કે જ્ઞાન અવતાર હતા, વ્યાસજીનું પ્રાગટ્ય હતું. દ્વાપર યુગમાં જ્યારે જ્ઞાન, ભક્તિ અને કર્મ, ત્રણ જાતની, જ્ઞાન પછી કર્મ અને ભક્તિ માર્ગ, ત્રણેય માર્ગોના નાશ થયો ત્યારે એકવાર એમને પણ લાગ્યું કે એમના સર્વ જ્ઞાનનો નાશ થઈ ગયો છે. કોને? વ્યાસજીને. ક્યાં બેઠા હતા? એકલા સરસ્વતી નદીને કિનારે. ત્યારે તેઓ સરસ્વતી નદીને કિનારે ગયા, તેમાં સ્નાન કર્યું. કોકવાર આપણે કંટાળેલા હોય, મૂડ ન હોય, તો આપણે કંઈ હવે ખંખોળ્યું ખાઈ લઈએ. તો અહીંયા વ્યાસ મુનિ વિચારમાં હતા, એટલે સ્નાન કરી, આચમન કરી સરસ્વતી નદીમાં, અને એના કિનારે બિરાઈ જાય. સરસ્વતી નદીને કિનારે ગયા, તેમાં સ્નાન કર્યું અને તેના પવિત્ર જળનું આચમન કર્યું. તેથી તેમનું સર્વ જ્ઞાન ફરીથી જાગૃત થયું. સરસ્વતી નદી વિદ્યાના નદી, તેમાં સ્નાન કર્યું એટલે ફરી જ્ઞાન પ્રગટ થયું. સૂચિ પદ અહીં વિશેષ રૂપે જળના વિશેષણ તરીકે વાપર્યું, કારણ કે સરસ્વતીના જળનો પાપથી પરાજય થતો નથી. આ જ્ઞાન જાગૃત થતાં તેઓ પાપમાં પડતા પડતા બચી ગયા. માટે વ્યાસમુનિ માટે પણ સૂચિ પવિત્ર પદનો ઉપયોગ કર્યો છે. આ પ્રમાણે તેઓ ભગવાનના જ્ઞાનાવતાર છે એ વાતની પૂર્તિ થઈ. બોલો વલ્લભ યમુનાજી. યમુનાજી માટે અત્યારે આખી દુનિયામાં બધા વૈષ્ણવો જે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. હવે મને તો બીજું આવડતું નથી, મારે વાલાએ વાણીને દાન કર્યું ને એ બોલાવે એટલું બોલું. એટલે અહીંથી યુટ્યુબના માધ્યમ દ્વારા વૈષ્ણવો મોદીજી અને યોગીજીને વિનંતી કરીએ કે આ જે અમારા યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ તિરોહિત થઈ ગયું છે, એનું કારણ કુદરત નથી, માણસ છે. માણસ પોતાના નિજ સ્વાર્થ માટે એવા ગંદા કેમિકલ ના પાણી, ફેક્ટરીઓના પાણી, નાળાના પાણી અમારા યમુનાજીમાં ઠાલવે છે. એનો ભોગ બન્યા છે અમારા પ્રભુના ચતુષ્પટ રાણી યમુનાજી. કોરોનામાં એકદમ પહેલા મૂળ સ્વરૂપે આવી ગયા હતા, કારણ કે જખ મારીને કારખાનાવાળાએ બીકના માર્યા બંધ રાખ્યા હતા. ત્યારે એવું થતું હતું કે હવે એ લોકો સમજી ગયા કે આ દેહનો કાંઈ ભરોસો નથી, ક્યારે વયા જશું. એટલે આ યમુનાજી જેવા પવિત્ર નદીમાં અમારે આવા કેમિકલવાળા જળ નાખીને પાપી નથી બનવું. પણ આ તો ટાઈમ બિંગ હતું. જખ મારીને ફેક્ટરીઓ બંધ રહી એટલે નહોતા છોડતા, પાછા હતા ત્યાં ને ત્યાં. તો આ સ્વરૂપને છીનવવાવાળા માણસો છે, અને
એમના ઉપર મોટી સત્તાનું જ કામ આવે, અમારું ન આવે. સિંહને પિંજરે પૂરવો હોય ને તો એનો કારીગર જ કામ આવે. કૂતરો હોય એને ખવડાવો ને પૂછડી પટપટાવે ને ઓલો ગાડીવાળાને પકડવાળાને ફોન કરો, તરત પકડાઈ જાય. તો આ લોકોને પકડવા, આ લોકોને બંધ કરાવવા અમારા બસની વાત નથી. પણ હવે અમારા યમુનાજીનું આધિદૈવિક જે સ્વરૂપ બગડી ગયું છે એ અમારાથી સહન નથી થતું. તો મોદીજીને, યોગીજીને એક જ વિનંતી કે બનતી ત્વરાએ અમારા મહારાણીમાં, અમારી અલોક મૈયા, અમારા પ્રભુના ચતુર્થ પટરાણી, અમારા ગોલોકની વિરજા એના મૂળ સ્વરૂપમાં આવે. તમારી સત્તામાં છે એટલે તમને વિનંતી કરીએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. गुरुदेव ने दंडवत प्रणाम करूं छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાઈન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ केरो. साधन और नहीं आ कली में जासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. સર્વે વૈષ્ણવને જજા કરીને જય શ્રી